અમરને ના મારતા. હું તમને વિનંતી કરું છું, અમરને ના મારતા. અમર શું થતા રહો? અમર 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 મારો બાળપણનો મેરુ. મારી ગઈ સાલી. ભલે મરી ગઈ, પણ એની લાશ આપણને ખૂબ ઉપયોગી થશે. એ કેવી રીતે? નહીં દીકરી, નહીં. ઓ મારી દીકરી. ગોરી, કયા કાળ મુખાય તારી આ હાલત કરી મારી દીકરી. રતન જેવી દીકરીને મારી નાખનારનો ભગવાન જરૂર બદલો લેશે. અરે ગૌરીના હાથમાં કઈ કાગળ લાગે છે. મારા મોતનું કારણ મારા કુંવારા પેટમાં રહેલું પાપ છે, અને પાપનું બી રોપી મારી જિંદગીને મોતને માર્ગે ધકેલનાર બીજું કોઈ નહીં. પણ અમર છે. આ ખોટું છે. ના કમલા, ના. મારો અમર ક્યારેય આવું ના કરે, ક્યારેય ના કરે. કમલા, 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 કમલા. માં, માં, આ મને ફસાવાનું કાવતરું છે. હરામી, ફૂલ જેવી નિર્દોષ કુંવારી કન્યાને મસળી નાખી પાછો કાવતરાની વાત કરે છે. બેસંગ! અરે બધા જોઈ શું રહ્યા છો? એક તો કાળું કામ કર્યું અને ઉપરથી દાદાગીરી કરે છે. અરે આયા તો ગામને બહાર કાઢો, નહીં તો કઈ માં દીકરીની આબરૂ લૂંટશે. નાલાયકો! મને ગામની બહાર કાઢવાની કોઈ જરૂર નથી. અરે હું જાતે જ અહીંયા રહેવા નથી માંગતો. પણ એટલું જરૂર યાદ રાખજો કે હું આ ગામની માટીના સોગંદ ખાઈને કહું છું કે મારી સામે જે કાવતરું ઘડ્યું છે એ કાવતરા ઘડનારને હું એવો પાઠ ભણાવીશ કે આખું આખું યાદ રાખે. જાગો અને તમારી ભાવિ પુત્રવધુ અને મારી ભાવિ પાલક પત્નીનું નામ કયો? આમ તો હું બોલતો નથી, જાણું છું, પણ વહુની વાત આવી ને એટલે બોલવું પડશે. વડીલ બુઆ છો ને? એનું નામ રાખ હા? ધારી અમરેલી. ધારી અમરેલી. આ તો નો ધારી ને અણધારી આવી. એ તમારા એદી વંશના છોકરાનું નામ ભલે બદલો, પણ અમારા આશુ વંશની છોકરીનું નામ શું કામ બદલો છો? અમારા વંશમાં તો રાજા રાણીઓના જ નામ ચાલે છે. ઓહો, તે પણ અમારા વંશમાં તો મોટા મોટા ગામના નામ હાલે છે. એ ભલે ને હાલે, પણ અમારા વંશ પ્રમાણે તો એનું નામ જયાપ્રદા જ રહેશે. ઓહો, પણ અમારા વંશમાં તો છે ને એનું નામ ધારી અમરેલી જ રહેશે. નહીં, હું એની પાલકમાં છું એટલે મારું ધારું જ થશે. એનું નામ જયશ્રી પરદા જ રહેશે. નહીં, એનું નામ તો અમારા વંશના રીત રિવાજ પ્રમાણે અમે રાખ્યું છે એ જ રહેશે, ધારી અમરેલી. જા જા, હું એની પાલકમાં છું એટલે મારું ધારું. જા, પાલક માતા છે, હું તો એની જનેતામાં છું. અમારા વંશના રીત રિવાજ પ્રમાણે એનું નામ શાકભાજીનું જ રહેશે. મારી છોડીનું નામ પાલોડ પાપડી જ રહેશે. જા જા જણનારી, તું તો એને નાની મેલીને વહી ગઈ હતી. એને પાળી પોષીને તો મેં મોટી કરી છે, એટલે એનું નામ તો રાજરાણી જેવું જ રહેશે, જયશ્રી પરદા. નહીં વાલોડ પાપડી. અરે નહીં, ધારી અમરેલી. જયશ્રી પરદા. નહીં વાલોડ પાપડી. અરે નહીં, ધારી અમરેલી. જયશ્રી પરદા. નહીં વાલોડ પાપડી. અરે નહીં, ધારી અમરેલી. જયશ્રી પરદા. અરે નહીં. નામનો, હા. વંશનો. હા, અને વંશના રીત રિવાજનો. આમાં જો તમે વચ્ચે પડશો ને તો તમે તમારું નામ એ ભૂલી જશો. બોલો, તમારું નામ શું છે? મારું નામ હા, જયશ્રી પરદા, વાલોડ પાપડી, ધારી અમરેલી. નહીં, મારું નામ લખુભા. નહીં, લખુભા નહીં. અમારા વંશના રીત રિવાજ પ્રમાણે તમારું નામ આવે કાના માતર વગરનું, લખતર જસદણ. નહીં, અમારા વંશના રીત રિવાજ પ્રમાણે નામ રીંગણ બટાટા. નહીં, અમારા રિવાજ પ્રમાણે ઊંચે આપ ખચ્ચર. નહીં, રીંગણ બટાટા. નહીં, ઊંચે આપ લખતર ખચ્ચર. જસદણ. નહીં, રીંગણ બટાટા. નહીં, લખતર જસદણ. હવે તમે જ કહો, તમારું સાચું નામ શું? લખતર જસદણ. હા. નાના રીંગણા બટેટા. ઊંચે આપ ખચ્ચર. હું? તમારા 3 ની લડાઈમાં હું મારું સાચું નામ ભૂલી ગયો. મારું નામ શું? મારું નામ લખતર જસદણ. હવે ઈ છે ને, તમે એમ કરજો, તમારી ફઈને પૂછજો.
હા ઈ છે હા ફરીવાર પૂછી લેવું કે મારું સાચું નામ શું. હા. હા બાકી અત્યારે બોલતા જાઓ. લખતર જસદણ હા. રીંગણા બટાકા નહીં, બાલોટ આપણી. હા, નહીં તારી અમરેલી. જોયું ને તેજલ, પેલો વાંસળી વાળો કેવો હરામી નીકળ્યો. હજી એને ગામની બહાર ન કાઢ્યો હોત ને તો ન જાણે કેટલી છોકરીને ફસાવી હોત. હવે તારી આંખ ઉઘડી. મા બાપ જે કઈ કરતા હોય છે પોતાના સંતાનના ભલા માટે. ફરીથી આવી ભૂલ ન કરતી, સમજી? બાપુ શું મારો અમર આવું કરે? ના ના, મારો અમર આવું ન કરે. પણ એના પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમારી પ્રીતના દુશ્મનોએ એને ફસાવ્યો છે. એ ગમે ત્યાં હોય મારે એને મળવું જ પડશે. હા, મળવું જ પડશે. તેજલ બેટા, ક્યાં જાય છે દીકરી? માં, હું મંદિરે જાઉં છું. પણ વેરાસર પાછી આવી જજે હા બેટા. હા માં. અમર, અમર, તેજલ, તને તો મારા પર ભરોસો છે ને? આ તું શું બોલે છે અમર? પ્રીતના છોડ ભરોસાના પાણીમાં તો ઉગે છે. ભલે આખી દુનિયા તારા વિશે જે બોલે તે, પણ મારે મન તો તું ગંગાના જળ જેવું પવિત્ર છે અમર, પવિત્ર છે. તેજલ, મારા પર ઘેરાયેલ ઘોર અંધારા વાદળોમાં તું જ તો મારી આશાનો દીવો છે. અમર, આપણી સાચી પ્રીતના દીવડાને ટૂંક મારી આ છૂઠું ને પાપી જગત ઓલવી નાખશે. એ પહેલા ચાલ આપણે દૂર દૂર ચાલ્યા જઈએ અમર. નહીં તેજલ, આપણે આમ ભાગી જઈશું તો જગત શું કહેશે? અરે જગતને જે કહેવું હોય તે કે. જો તું ન માને તો તને મારા સોગન. નહીં, તેજલના બાપુ, હજી સુધી તેજલ ઘરે નથી આવી. તો તું છેક મને અત્યારે વાત કરે છે? શું કરું, મારી દીકરી છે, નહીતર એને ગળે ટૂંપો દઈ દીધો હોત. એ બધું પછી, પણ અત્યારે તો તેજલને શોધવી પડશે ને. હા, એને શોધવા માટે હું માણસો દોડાવું છું. પણ એટલું યાદ રાખજે કે આજ પછી એને આ મહેલની બહાર પગ મૂક્યો છે તેને પગ કાપી નાખીશ. કોણ છે બેન તું? ભાઈ, હું રૂડામુખીની દીકરી સોનલ. રૂડામુખીની દીકરી? હા. બેન, આવી વીરાન જગ્યામાં એકલી નીકળતી નહીં. હા, આગળથી ધ્યાન રાખજે. હા. ચાલ બેન, તને તારા નેસડે પહોંચાડી દે. આજે તે મારી દીકરી સોનાની દૂટાથી લાજ બચાવીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. કાકા, અમે તો અમારી ફરજ બજાવી છે, બસ. દીકરા, તું કોણ છે અને ક્યાંનો રહેવાસી? બાપુ, મારું નામ અમર અને આનું નામ તેજલ. અમારું રહેઠાણ ઉપર આબ અને નીચે ધરા. કામકાજની શોધમાં નીકળ્યા છીએ. દીકરા, બાપ બેઠો હોય ને દીકરો છાપરા વગરનો રજડઈ કેમ બને? આજથી તમારે અમારી હારે આ નેહડામાં જ રહેવાનું છે મારા દીકરા. બાપુ, દીકરા, હું તો ભગવાનનો પાડ માનું છું. મારી દીકરી એના ભાઈ વગર ઝૂંટતી હતી. આજે એને એના ભાઈ અને ભાભી બંને મરી ગયા. હા અમર, તારી અને મારી પ્રીત તો બસ આ કટારની ધાર પર ચાલવા બરાબર છે. અરે તેજલ, આ શું કરે છે? તારી પ્રીતનું પાનેતર મેં ઓઢી લીધું. અમર, હવે મારા સેથામાં સિંદૂર ભરી દે. હા. વાહ તેજલ,
સેથામાં સિંદૂરે પુરાઈ ગયું અને હાથોમાં લગ્નની મહેંદી પણ રચાઈ ગઈ નહીં? तारी प्रीत नु
થયું ને કોયલ રાણી, પરોઢ થયું ને કોયલ રાણી, એ ગીત મધુરા ગાતી રે, પરોઢ થયું ને કોયલ રાણી. આળસ મરડી નટખટ નમણી, રાધા રૂપાળી જાગી રે, ઘમર વલોણે ગોકુળ ગાજે, એ મુખ શોભે પર ભાતી રે, પરોઢ થયું ને કોયલ રાણી. ગોરસ લઈ ગોવાલણ હાલી, જાંજર છમ છમ કરતી રે, ગોવાળો એ ગવધન છોડ્યા, એ જમુના ખળ ખળ વહેતી રે, પરોઢ થયું ને કોયલ રાણી. દીકરા અમર, બાપુ. સંભાળીને બેન સોરાને એના સાસરે મૂકી આવજે. ભલે બાપુ. અને દીકરી, તું મારી ચિંતા કરતી નહીં. આ ઘરમાં મારી બીજી દીકરી આવી ગઈ છે બેટા. હા બાપુ, સુખી રહેજે દીકરી, સુખી રહેજે. ભાભી, બાપુનો ખ્યાલ રાખજો. હાલ બેન સોનલ. રામ રામ. રામ રામ બાપુ, ચિંતા ના કરતા. ચાલ. કેમ શું થયું લાખા? રહેલા લાગો છો? મુખી બાપા, ચિતડિયા સિંહે મારા વાછડાને ફાડી ખાધો. એને એટલો તો તરાસ વર્તાવ્યો છે, હવે તો એ દિશામાં માલધારીઓને નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. મુખી બાપા, આજ વાછડાને ફાડી ખાધો, કાલ અમારા છોરાને ફાડી ખાશે. કોણ જાણે આ ત્રાસનો અંત ક્યારે આવશે, ક્યારે આવશે આ ત્રાસનો અંત? એનો અંત આજે જ આવશે. નહીં, ઊભી રે દીકરી, તારે નથી જવાનું. જે સિંહે ભલભલા મર્દોને નથી ગાંઠ્યા એને તું એકલા હાથે કેવી રીતે માત કરી શકીશ? બાપુ, આજે તમે મને ન રોકો. તમે હજુ તમારી દીકરી તેજલની શૂરવીરતાનું તેજ હજુ જોયું નથી. આજે હું આ જંગલી પાપી સિંહને કૂતરાની મોત ન મારું તો મારું નામ તેજલ નહીં. ડાંગરે ઉઠાવતી, અંગાર વરસાવતી, મર્દો કંપાવતી, જગદંબા હાલી, એવા પગલા રે માંડતી, ધરણી ધ્રુજાવતી, સિંહની સામે આજ સિંહણ થઈ હાલી, સિંહની સામે આજ સિંહણ થઈ હાલી. અકલ પોકારતી, ડુંગર ડોલાવતી, પણ છંદા પાડતી, રણચંડી હાલી, એવા શત્રુને મારવા, પ્રાણી જુગારવા, કન્યાચારણ થઈ જોગમાયા હાલી, કન્યાચારણ થઈ જોગમાયા હાલી, કન્યાચારણ થઈ જોગમાયા હાલી. તેજલ, ઓ તેજલ, તેજલ, વાહ ભાઈ તેજલ, વાહ, એ તો ભારે કરી હો. અરે એકલા હાથે સિંહનો સામનો કરી એને મોતને ઘાટ ઉતારી દીધો. વાહ, હું વાત કરું તને. અમર, હા. તું નહોતો એટલે તારું કામ મારે કરવું જોઈએ ને. અરે વાહ તેજડી, વાહ, તારી બહાદુરી જોઈને તો આજે મારી છાતી છે ને ગજગજ ફૂલી ગઈ છે, ગજગજ. પણ એ તને ક્યાંય વાગ્યું તો નથી ને? હા,
મને શેનું વાગે? એ ખોટું બોલે છે ના અમર, ખરેખર? અમર સાચે જ મને ક્યાંય નથી વાગ્યું. તેજલ, તો પછી આ લેપ અહીં શું કામ? અમસ્તા જ અમર. ખોટું બોલે છે તેજલ. હવે તો તારા ઘા મારે જ શોધવા પડશે. બતાવજો. ના કહું છું બતાવો. અરે અરે રે 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 રે. ઓહો, અહીં તો કેટલા બધા નવું લાગ્યા છે. અરે રે 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 રે. હા? અરે અમર, મારા જખમ પર તારા પ્રેમ ભર્યા હાથના સ્પર્શથી મને એમ લાગે છે કે હું ફરી ફરી જખમી થાઉં અને તારા પ્રેમ ભર્યા હાથથી સારવાર મેળવતી રહું. અમર, હા અમર. મહારાજ, બધે તપાસ કરી પણ કુંવરીબાનો ક્યાંય પત્તો નથી. નહીં ઠાકોર, તમે ગમે તે કરો, મને મારી દીકરી જોઈએ. પાર્વતી, હું તમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી ઠાકોર. કોઈ પણ ભોગે મને મારી તેજલ પાછી જોઈએ. ઠાકોર, તમારી તેજલને હું શોધી લાવીશ. મેરસંગ, તમે? હા, તેજલને શોધવી એ મારા ડાબા હાથનો ખેલ છે. હાય 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 હાય. આજે તો મારી તેજલ રાણીનું તેજ પૂનમના ચાંદ કરતા વધારે લાગે છે. હા? ખટ નટખટ. એ પણ કે તો ખરી, આજે આમ બની ઠનીને ક્યાં જાય છે? કેમ ભૂલી ગયો? આજે આપણે ખોડિયારમાંના મંદિરે ગરબે રમવા જવાનું છે. સેજલબેન, એ સેજલબેન, હાલો મોડું થાય છે. હવે હું જાઉં છું. ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ. તેજલ પણ ના ના, હું જાઉં છું. અરે અરે ઓહો હો, હું તો ગોતી ગોતીને થાકી. આ ઓલા રાજકુમારી એ જડતા નથી કે નથી જડતો ઓલા એદી વંશનો? ઓહો, હે અલે એદી, આ બાવળના ઝાડ નીચે કાશું તો? અરે ભાઈ, ઉપરથી દાંતણ પડે ને એટલા હાટું 3 દી થયા હું આ બાવળના ઝાડ નીચે હૂતો છું કે ઉપરથી દાંતણ પડે તો કરી લઉં. તે દાંતણ કાપીને કરી લેતો હોય તો? અરે ભાઈ, અમે એદી વંશના દાંતે આંગળી કરીને હલાવી લઈ, પણ કાપીને દાંતણ ન કરી. સારું સારું. હા, એ પણ તારું ચાલુ નામ તો વાંકા જામને? હવે વાંકાનેર જામનગર તો જૂનું થઈ ગયું. અત્યારે મારું ચાલુ નામ તો રાજકોટ, ભુજ, અમદાવાદ, વડોદરા છે. ઓહો, આ તો બહુ લાંબુ છે. અરે ભાઈ, ઈ તો હેતમાં આવીને તો ગમે તેટલા લાંબા નામ હોય ને તોય ટૂંકા થઈ જાય. તું તારે મને રાજભુજ આમ વડો કેજે ને. ક્યાં હાલી? એ ઊભી તો રે, મને લાગે છે કે આ દાંતણ તો ન પડ્યું, આજે આંગળીથી જ હલાવવું પડશે. હા સારું, બસ રાજભુજ આંબોડો. હે. હવે તે કામની વાત તો કર. કામની વાતમાં તો બસ દિવસ રાત ઉઠતા બેસતા નાતા ધોતા ખાતા પીતા તારી જ યાદ આવે છે. તને મારી યાદ આવે છે? મને તો રાત દી રાજકુમારીની જ યાદ આવે છે. કેટલું એ ગોત્યા, ચડતા જ નથી. કોણ જાણે ક્યાં હશે. અરે, હા. એમાં ચિંતા કરવાની શી જરૂર છે? જ્યાં પેલો હશે ત્યાં પેલી હશે. એટલે એટલે છે ને તે હમ. જ્યાં ઓલો હોય ને ત્યાં જ ઓલી હોય. હમ. આ જેમ હું રાજભુજ અમ વડો જ્યાં છું ત્યાં જ તું નવસારી, ચીખલી, પારડી છો ને, એમ જ્યાં અમર હોય ત્યાં તેજલ હોય જ. પણ અમર ક્યાં હોય? ભાઈ, અમર ક્યાં હોય એની તો મને ખબર નથી, પણ એ જ્યાં હશે ત્યાંથી 8મના દિવસે ખોડિયારમાંના મંદિરે ગરબા ગાવા જરૂર આવશે. અને જો પેલો આવશે તો પેલી ત્યાં આવશે જ.
ઓહો હો કેટલો હારો માર્ગ બતાવે મારા વાલા વાકા જામ વાંકા જામ નહીં મારું નામ ચાલુ અત્યારે રાજભુજ અમ વડો છે
અમારી રક્ષા કરજે. ચાલો. ફૂકી મારો એ હરામખોરને. મહારાજ, હું એ જોઉં છું કોની તાકાત છે મને ફૂકી મારવાની. અરે મગતરા, આજે તો હું મારી જાતે તને ફૂકી મારીશ. લ્યો મહારાજ. નહીં બાપુ, અમર પર ગોળી ચલાવતા પહેલા તમારે તમારી દીકરીને વિંધવી પડશે બાપુ. તેજલ, બચ્ચેથી દૂર રાખ. નહીં બાપુ, તલડાના ફેરુને મોતને માર્ગે મોકલીને હું એકલી દૂર જવા કરતા સાથે મોત વધુ પસંદ કરીશ બાપુ. સિપાહીઓ, પકડી લો એને. છોરા, ઠાકોર પ્રતાપસિંહ સામે થવાનું કેવું પરિણામ આવે એ તું ઘેર જઈને તારી માને પૂછી જોજે. અને એટલા જ માટે આજે હું તને જવા દઉં છું. ચાલો, લઈ લો એને. હા માં, વેર. મને જવાબ દે, ઠાકુર પ્રતાપસિંહ સાથે આપણે શેનું વેર છે? આપણે શું વેર હોય? માં, મારા માથા પર હાથ મૂકીને કહે કે આપણે એની સાથે કોઈ જાતનું વેર નથી. ના દીકરા ના. માં, જે કંઈ હોય તે સાચું બોલ. ઠાકોર પ્રતાપસિંહનું એક એક વેણ મારા કાળજે લાય લગાડી રહ્યું છે. એક કાળમુખા એવું તે શું કાળું કામ કર્યું છે એ હું જ્યાં સુધી નહીં જાણું ત્યાં સુધી મારું રોમે રોમ જ્વાળામુખીની જેમ સળગતું રહેશે માં. દીકરા. જ્વાળામુખીની જેમ. હા માં. દીકરા, તો સાંભળ દીકરા, આજથી 20 વર્ષ પહેલા તારી કોઈના લગ્નમાં મંગળ પેરાને બદલે મોતના મરસ્યા ગવડાવનાર કોઈ નહીં પણ ઠાકોર પ્રતાપસિંહ છે. માં, હા, અને એ સળગતી ચિતામાં તારી માના સુહાગના ચાંદલાને પણ સળગાવી નાખનાર ઠાકોર પ્રતાપસિંહ છે. તો પછી માં, તે આજ સુધી આ વાત મારાથી છુપાવી કેમ રાખી? બેટા, શેથાનું સિંદૂર ભૂસાયા પછી ખોળાના ખુંદારને ખોવાનું દુઃખ આ હૈયું ચીરવી શકે એમ ન હતું. અને એટલા માટે તારાથી આ ભેદ છુપાવી રાખ્યો. અરે માં, આ ભેદ છુપાવાને બદલે તે મને થોડુંક ઝેર લાવી આપી દીધું હોત ને તો વધુ સારું થાત. આજે મને મારો આત્મા ધિક્કારીને કહે છે કે તારા બાપના લોહીની હોળી ખેલનારને તું જીવતો સળગાવી દેવાને બદલે આજે તું એની દીકરી સાથે પ્રેમના ફાંક ખેલી રહ્યો છે. દીકરા. હા માં, હવે તો જ્યાં સુધી ઠાકોર પ્રતાપસિંહની સાથેના આપણા ખાનદાની વેરનો બદલો નહીં વાળું ત્યાં સુધી હું પાછો નહીં આવું. હા, ઠાકોર પ્રતાપસિંહ, મારો ક્યાં છુપાયો છે? અરે મારા પિતાનો હત્યારો તું જ છે. એની જો જાણ મને વહેલા થઈ ગઈ હોત તો તું ક્યારનો ઉપર પહોંચી ગયો હોત. આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે, સમજો? મારો
એ હરામખોરને આજે હું જીવતો નહીં છોડું. છોકરા, તને ખબર નહોતી કે તું સિંહની બોલમાં પગ મૂકી રહ્યો છે? અરે સિંહ કોઈ દી પાછળથી ઘા નથી કરતો, સમજો? અરે હિંમત હોય તો એકવાર મને છૂટો મૂકી દેજો. અરે તને જો છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં તો મારું નામ પણ અમરતન નહીં. નાલાયક, તને તારા બાપની જેમ સીધું મોત નહીં આપું. તું તારા મોતને તારી સામે જ ભાળીશ. જાઓ, લઈ જાઓ એને અને કાળ કોટડીમાં પૂરી દો. અરે તારી કાળ કોટડી તો શું, પણ આ અમરતન પાતાળમાંથી પણ પોતાના બાપના મોતનો બદલો લેવા આવી પહોંચશે. હું તને જીવતો નહીં છોડું. ઢાળી જા એને. હું તને જીવતો નહીં છોડું. મારા બાપુએ અમરના બાપુની હત્યા કરી છે, તો આવી વેરની આગમાં પ્રીતનું નાનું દીવડું કેવી રીતે બચશે? અમર કાળ કોઠડીમાં સબડતો હશે. ના ના, હું એને છોડાવીશ. હા, હું એને અત્યારે જ છોડાવીશ. તારા બાપને બનાવે છે. ચાલ ચાલ ચાલ. નીચ, તે એકવાર હલકા માણસનો સંગાત કરી અને મારી આબરૂના ધજાગરા કર્યા. મેં ચલાવી લીધું, પણ હવે હું નહીં ચલાવી લઉં. નહીં તેજલા બાપુ, નહીં. ચલાવો બંદૂક બાપુ. અરે તમારા હાથ તો પાપ કરવા જ ટેવાયેલા છે. તમે આ હાથે અમરના બાપુની હત્યા કરી. હવે દીકરીના લોહીથી હાથ રંગો. બાપુ, તમારું તો કામ જ એ છે. તમે માણસ નથી, પણ તારી આ હિંમત! પાર્વતી! નહીં! પાર્વતી, આ શું થઈ ગયું? હા તેજલના બાપુ, મને બીજી ગોળી દઈને મારી નાખો, પણ મારી તેજલને ન મારશો. મારી દીકરીનું દિલ નહીં દુભાવતા તેજલના બાપુ, મારી દીકરીનું દિલ નહીં દુભાવતા. હા પાર્વતી, હા, હું આજે જ અમરને કેદમાંથી છોડી અને આપણી તેજલ સાથે ચોરીના 4 ફેરા ફેરાવી લઈશ. ભલે મારો ભેરું વખત સંગનો આત્મા મને માફ ન કરે, પણ મારી દીકરીના સુખ માટે હું એ પાપનો ભાર જીરવી લઈશ. પાર્વતી, જીરવી લઈશ. અમરસંગ ભાગી ગયો લાગે છે. કોણ મેરસંગ તું? હા ઠાકોર, મારી પીઠ પાછળ આંખ છે અને મને જાણ છે કે તમે મારી સાથે વિશ્વાસઘાત કરીને તેજલને અમરની સાથે પરણાવી રહ્યા છો. પરંતુ એક વાત સમજી લેજો, તેજલ માત્ર મેરસંગની છે અને મેરસંગની જ રહેશે. અરે તારા જેવા હલકટના હાથમાં મારી દીકરીનો હાથ સોંપીને હું એનું જીવતર નરક બનાવવા નથી માંગતો. બુદ્ધા, હું ધારું તો અત્યારે સ્વર્ગમાં પહોંચાડી શકું એમ છું. હરામખોર, મારા જ રાજમારીને તું મને ધમકી આપે છે? ખબરદાર, જો એક ડગલું આગળ વધશે તો કાકા તાળું મારી દો. નાલાયક! મેરસંગ! ખબરદાર! એટલું યાદ રાખ કે તારી મેલી મુરાદું ક્યારે પૂરી નહીં થવા દઉં. જોયું બત્રી ક્યાં? હા, ઓલા અમરસંગની કટાર લાગે છે, એમાં હું જોવાનું? હાલો હાલો. અક્ષરો ઠામા. દીકરા મારા, આ કઈ મામૂલી કટાર નથી ને એની કિંમત તને આજ નહીં સમજાય. આ કટાર અને કાકાની કમાલ. નહીં બેસંગ, નહીં. આ વાત માનવા મારું મન તૈયાર નથી. મને કાઠું કરો રાજમાતા. જે ભગવાનને ગમ્યું એ ખરું, પણ આ વાત પણ એટલી સત્ય છે કે મહારાજને મારી
એના દેહને ખાઈમાં ફેંકી દેતા અને પછી ભાગી જતા અમરસંગને તેજલ તારા ઉમરે તો મારો મોભ તોડી નાખ્યો મોભ નહીં માં નહીં આવા જરૂર અરે હજુ વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લે તારા પ્રેમી અમરની લોયલ કટાર જો હા અમર તારી અને મારી પ્રીત તો બસ આ કટારની ધાર પર ચાલવા બરાબર છે લે અમર આજની આપણા મિલનની આ નિશાની અરે કાળ કોઠડી તો શું પણ હું પાતાળમાંથી પણ મારા બાપના મોતનો બદલો લેવા આવી પહોંચી હું તને જીવતો નહીં છોડું માં નહીં ઠાકુર પ્રતાપસિંહની હત્યા મેં નથી કરી મારા બાપુના મોતનો બદલો લેવાનો અગ્નિ મને દજાડતો જરૂર હતો પણ આ કામ મારા હાથે નથી થયું તો પછી તારા લલાટે કલંકની ટીની લગાડી તારી જિંદગી ખરાબ કરવાની આ કોઈની ચાલ છે ચાલ આ ચાલ કોની હોય છે વાહ મેરસંગ વાહ અખરે ત્યાં ઓલા અમરને લપેટમાં લીધો હો. કાકા હજુ સુધી તમે તમારા ભત્રીજાને પૂરેપૂરો ઓળખ્યો નથી એ જયારે એની છેલ્લી ચાલ ચાલે છે ને ત્યારે આવા અમર જેવા કેટલાય વાસળી વાળાઓને ચિતા ઉપર ચડાવ્યા વગર બાળીને ભસ્મ કરી નાખે છે સમજ્યા તેજલ અમારે તારા બાપુને માર્યા છે તું એને બતાવી આપ કે વેરનો બદલો વેરથી લેવાથી બધું જ ખોવાનો વારો આવે છે હા તેજલ હરસંગ સાથે લગ્ન કરીને અમરને જિંદગી ભર પ્રીતના વિયોગમાં તડપાવો હા તેજલ એને પ્રીતના વિયોગમાં તડપાવો શાંત થઈ જા બેટા રાડ નહીં દીકરી તેજલ બેટા હવે તો આપણે મા દીકરી એકબીજાનો આધાર છીએ તું જ આમ ભાંગી પડશે તમારું કોણ આ બધું મારી લીધે જ થયું છે હું જ પાપી છું હા માં પ્રીતની નામમાં હું આંગળી બનીને બેસી ગઈ હતી પણ હવે મેરસન સાથે ફેરા ફરીને હું અમરને બતાવી આપીશ કે વેરનો જવાબ વેરથી લેતા બધું જ ખોવાનો વારો આવશે તેજલ બેટા માં હવે તું મેરસન સાથે મારા લગ્ન કરાવવાની તૈયારી કર એટલે શું તેજલ મેરસન સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હા અને આ સમાચાર તાત્કાલિક અમરને પહોંચાડવા જ જોઈએ ખબર તો પહોંચાડીશ પણ આ ખબર સાંભળ્યા પછી અમરની દશા કોણ જાણે કેવી થશે અરે એનું હૈયું ભાંગી જશે એની વાંદળીના સૂર પથુરા થઈ જશે તૂટો નેડો ને હનો અરે દબ લાગ્યો મનની માય એવી પાંખો પાંખો તૂટી પ્રીતની અરે તો કેમ રે કિનારે જા જીતડી ના તરસ
અરે જેથી બાંધ્યાને એવા પળ હયણે હાંભરે અરે જેમ બપૈયાને મેં ભવ ભવનું ભેરું જાણી અમે નાવલડી જોને નાખી રે ભવ ભવનું ભેરું જાણી અમે નાવલડી જોને નાખી રે એ તો મેલી હાલ્યો મજધારે એ તો મેલી હાલ્યો મજધારે અમે કેમ કરી જોને જીવી રે રીતડીના તરસ્યા અમે કેમ કરી જોને જીવી રે તનમાન બેઉ તડફડે અરે મારી આંખડી રહે ઉદાસ એવી વિતાર જ્વાળા બડબડે મારું ચીતડું સાજણ પા અજવાળા જાણી અમે પ્રીતલડી જોને બાંધી રે અજવાળા જાણી અમે પ્રીતલડી જોને બાંધી રે આજ દલમાં અંધારા આજ દલમાં અંધારા મેં કેમ કરી જોને જીવી રે રીતડીના તરસ્યા અમે કેમ કરી જોને જીવી રે કોઈની પીઠી અંગ કોઈને અરે ચોરી સળગે સોણલાની એવી વેરાણ વિધાતા બની અરે જને તૂટી પળ રે હયાની આવો કાકા આવો ઠાકોર ને મીઠાઈ તો ખવડાવીએ ખવડાવી યો ઠાકોર મીઠા મોઢા કરો ખાઓ મીઠાઈ મરો તો તમારા જેવા પાપીના હાથની મીઠાઈ પણ મને ઝેર લાગે. અરે ઠાકોર આ તો તમારી દીકરીના લગ્નની મીઠાઈ છે. મેં તને એકવાર કહ્યું ને કે મારી દીકરી તેજલ કોઈ કાળાચારી નહીં થાય. તો તમે જોઈ લેજો ઠાકોર
તમારી તેજલને આ મેર સંઘની બનતા કોણ અટકાવી શકે છે? હું અટકાવી. ચંપા તું? હા હું. આજ સુધી તું મને લગ્નના ખોટા વાયદા આપી મારા કુંવારા જોબન સાથે ખેલતો રહ્યો. એટલે તારી એ રમતથી મારા પેટમાં તારું બાળક લઈને ફરી રહી છું. એનું શું? ઓ એનું શું? એટલે તારે એનો જવાબ જોઈએ છે એમ જ ને? તો લે. ચંપા રાણી, તારે તો મેરસંગના નામનું ખાપણ જ ઓઢવાનું છે. જ્યારે પાને તરતો ઓઢશે માત્ર મારી તેજલ, બીજું કોઈ નહીં. હાલો ત્યારે જીવ્યા મુવાના જાજા જુહાર. કાકા હાલો, વરઘોડાનો સમય થઈ ગયો છે. હાલો કાકા. નીચ, નરાધમ, પાપી! ઠાકોર, ચંપા, ઠાકોર, મેર સંગે કરેલા પાપની ભાગીદાર હું પણ છું. મને માફ કરજો. મને માફ ચંપા, કરજો. તારા પાપનું પ્રાયશ્ચિત એ છે કે તું જટ જઈને અમરસંગને ખબર આપ કે આ લગ્ન થતા અટકાવે. જા, જલ્દી જા, જા. હમણાં જ જાઉં છું. ચંપા, 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 શું થયું? ચંપા, તારી આવી દશા કોણે કરી? મને મારા પાપનું ફળ મળી ગયું છે. ગૌરીનો હત્યારો મેરસંગ છે. અને એણે ઠાકોર પ્રતાપસિંહને પણ કાળિયા ખંડેરમાં કેદ કર્યા છે. કાળિયું ખંડેર. અમર, તું જા તેજલ. ચંપા, દીકરા, આજ દિવસ સુધી તારી પ્રીતની આડે તારી માં આવતી હતી, પણ એ જ માં આજે તને હુકમ કરે છે કે જા, જરૂર પડે તો એ પાપીનું માથું વાળીને પણ મારી બહુ તેજલને ઘેર લઈ આવ. છટ જા, જા. અરે મચ્છર નો કરડે એવી કોટડીમાં પૂરવાનું કરજો. આ તે કોઈ રાજ છે? આ રાજમાં ન્યાય જેવું કોઈ નામ નથી રહ્યું. અરે એક માજીનો હાથ પકડીને હું મંદિરે મૂકવા જતો હતો, એમાં મને આ કાળિયા ખંડેરની કાળ કોટડીમાં પૂરી દીધો. આ રાજમાં નકરો અન્યાય છે, અન્યાય. ચૂપ નહીં કરું. હું બીજું બધુંય કરીશ પણ ચૂપ નહીં કરું. અન્યાય સામે હું ચૂપ નહીં રહું. સમજાને તમે? હા, બોલ્યા જ કરીશ, બકવાસ કર્યા જ કરીશ. ઓહો, અહીંયા કોઈ ભાઈ સૂતા લાગે છે. એ ભાઈ તમે કોક માજીનો હાથ પકડીને મંદિરે મૂકવા જતા હતા એટલે અહીં પૂર્યા છે ને? આ તો કોઈ ગાંડા જેવો લાગે છે. તમને છોડાવવા આવ્યો છું, પણ બહાર 4 ચોકીદાર છે. મારા હાથ બંધાયેલા છે, એ છૂટી જાય તો 4 શું 40 નું એકલો પૂરો પડી શકો એમ છે. તો લ્યો ને, એ હાથ તો હું છોડી નાખું. છૂટી ગયા ને? હવે નાટક શરૂ કરું છું. હા કર. એ ભાઈ, અરે ભાઈ કોઈ છે? જાવું છે. ક્યાં જવું છે? અરે ભાઈ જાવું છે. જાવું છે. અહીં તો કઈ જવાશે નહીં. આ ભાઈ બેઠા છે. પાણી લાવો, લોટકો લાવો, કઈ હાથ બાથ ધોવાના સાધનો લાવો. ઝટકારો નહીતર અહીં જવાઈ જાય. નારાયણ થોભી જા તેજલ, આ હરામખોર સાથે ફેરા નહીં ફરતી. મારા બાપના હત્યારા સાથે ફેરા ફરું? મારા બાપની ચિતાની રાખ લઈને મારા શેઠામાં સિંદૂર ભરું? એવી નાલાયક દીકરી હું નથી. એ તારા બાપને મારવાનું વેશ મારા બાપને મારીને પૂરું કર્યું છે. હવે હું મેરસંગ સાથે લગ્ન કરીને મારા બાપનું વચન પૂરું કરું છું. તો પછી તારું વચન પૂરું કરે તે પહેલા સાંભળી લે કે તારા બાપુ હજુ જીવે છે.
અને એ પણ આ લોકોની કેદમાં. કાળું કામ કરીને જુઠ્ઠું બોલે છે અને આ લગ્ન અટકાવવા માંગે છે. પણ એટલું સાંભળી લે કે હવે તારી કોઈ પણ ચાલ મને મેરસન સાથે આ ફેરા ફરતા તો નહીં અટકાવી શકે. અમર, તે મારા બાપુને ચિતાની આગમાં સળગાવ્યા, તો હવે હું તને પ્રીતની આગમાં એવો સળગાવીશ કે તું જિંદગીભર યાદ રાખીશ. ભલે એ આગમાં હું પણ સળગતી રહું. કોર મહારાજ, તમે વિધિ આગળ ચલાવો. હજી કહું છું તું માની જા. તારા બાપુ હજુ જીવે છે. જીવે છે એની ખાતરી શું? એનો જવાબ હું આપું. પધારો મહારાજ. દીકરી, બાપુ, ખબરદાર જો એક ડગલું પણ આગળ વધી છે તો હટ. કેસરબેન, મને માફ કરો. પેરની આગમાં હું ભાન ભૂલ્યો હતો અને મેં તમારા સેથાનું સિંદૂર ભૂસી નાખ્યું હતું. અમર, અમર દીકરા. આજે કેસરબેન, મારી તેજલનો હાથ તમારા દીકરા અમરના હાથમાં સોંપી અને હું ખરા હૃદયપૂર્વક પાપનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. આજે મને સમજાયું કે વેર વેરથી નહીં, પ્રેમથી શમે છે. લીલી મેદીનો લાલ રંગ લોહીનો નહીં, પ્રેમનો હોવો જોઈએ. પ્રેમનો. મહેંદી લીલી, મહેંદી લીલી, મહેંદી લીલી, મહેંદી લીલી. શું થયું ભગા? એ આ ભૂંડા ભત્રીજા ભેગો એનો નાલાયક કાકોય મરી ગયો. હવે બેયને એક સાથે તુવડાવી દઈએ એટલે નરક ને દોજક બે ભેગા રહીએ. ઉપર બે નરક ને દોજક માં સાથે રહીએ. મહારાજ, હવે એક વિનંતી છે કે આ તમે વેરને જેમ સ્નેહથી ને પ્રેમથી સમાવ્યું ને
એમ અમારો પ્રેમનું કઈક ગોઠવી દ્યો ને તો જય જયકાર થઈ જાય. ભગાભાઈ તમારો સંસાર સુખી રહે. એમ નહીં, હાથે મેળવો, હસતા મેળા. એમ. અને મારું નામ છે ને તે હવે ભગાભાઈ નહીં, હા? પોદાલ આચોદર છે ને આનું નામ કુતિયાણા કોયલી. એમ હા. બધાય ગામો સુખી રહે બસ. હા. ઈલુડાથી પાંદડાનું લાગ્યો લાગ્યો રે રંગ લાગ્યો રે મહેંદી લીલી ને રંગ રાતો ઓલી મહેંદી લીલી ને રંગ રાતો ગોરી તારા જો બનિયાનો લાગ્યો ગુલાબી રંગ લાગ્યો રે ઓલી મહેંદી લીલી ને રંગ રાતો ઓ મહેંદી લીલી ને રંગ રાતો.